હાલમાં પંચ નામના વાનરના બચ્ચાએ સોશિયલ મીડિયામાં સૌ કોઈને ઘેલું લગાડ્યું છે અને સૌ કોઈ આ વાનરના બચ્ચાનો વિડીયો જોઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ કરી રહ્યા છે. આ પંચકુન વાનર કે જે એક રમકડાને પોતાની માતા સમજી રહ્યું છે, ત્યારે શું છે આખી હકીકત, આવો જાણીએ. મિત્રો, પંચકુન નામના વાનરના બચ્ચાની કહાની ખૂબ જ દર્દભરી છે. જાપાનના ઇચિકાવા સિટી ઝૂમાં આશરો લઈ રહેલું પંચકુન કે જેનો જન્મ 26 જુલાઈ 2025ના રોજ મકાક નામની વાનર પ્રજાતિમાં થયો હતો. જન્મ સમયે તેનું વજન 500 ગ્રામ હતું અને તેનું નામ પંચકુન રાખવામાં આવ્યું હતું. પરંતુ બન્યું એવું કે પંચકુનના જન્મ પછી તેની મા શારીરિક અશક્ત બની જાય છે, જેના કારણે તે પોતાના બચ્ચા પંચકુનને સંભાળી શકતી નથી અને તેની ઉપર તેની માનું કોઈ ખાસ ધ્યાન પણ રહેતું નથી, જેથી પંચકુન તેની માથી અલગ પડી જાય છે. પછી બને છે એવું કે મા વિનાનું ઓશિયાળું આ પંચકુન પોતાના મનમાં ને મનમાં મૂંઝાય છે અને એકલતા અનુભવે છે. જો કે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ તેને અન્ય મકાક પ્રજાતિના વાનરના સમૂહમાં સાથે રાખવાના પ્રયત્નો કરે છે, પણ બીજા વાનર પંચકુનને સ્વીકારતા નથી અને તેને તરછોડે છે, જેથી ઝૂના કર્મચારીઓ તેને બોટલથી દૂધ પીવડાવવાનું શરૂ કરે છે. પરંતુ કહેવાય છે કે મા એ મા, બીજા બધા વગડાના વા. આ બચ્ચું પોતાની મા વગર અળગું અળગું રહે છે. તેના ચહેરા ઉપરથી નિરાશા હટતી નથી. ત્યારે તેની સામે કપડાં, ધાબળા અને રમકડાં રાખવામાં આવે છે, જેમાંથી પંચકુન દોડીને ઓરેન્જ કલરનું સ્ટફડ ઓરાંગુટાન રમકડાને લઈને પોતાની બાથમાં લઈ કૂદાકૂદ કરવા લાગે છે, જાણે કે તેને પોતાની મા મળી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાય છે. બસ પછી તો પંચકુન આ રમકડાને તેની મા સમજીને તેની સાથે ખેલકૂદ કરે છે અને બાથમાં ભીડીને જાણે કે તે પોતાની મા સાથે વહાલ કરતું હોય તેમ આનંદમાં પોતાનો સમય વિતાવવા લાગે છે. એક રમકડાએ પંચકુનની જિંદગીમાં જાણે કે અઢળક આનંદ ભરી દીધો. ત્યારે પંચકુનનો રમકડા સાથેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને લોકો તેને ઓરોમાંથી સંબોધીને વિડીયોને ખૂબ જ વાયરલ પણ કરી રહ્યા છે. જો કે પંચકુન ઝડપથી પોતાની પ્રજાતિના વાનરોના સમૂહમાં સાથે રહે તે માટેના પ્રયત્નો ઝૂના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેના માટે તેઓ પંચકુનને તેની પ્રેક્ટિસ પણ કરાવી રહ્યા છે, જેથી તે અન્ય વાનરોના સમૂહમાં રહેતું થાય તો તેના જીવનમાં અનેરો આનંદ ઉમેરાય. મિત્રો, આ છે પંચકુનની દર્દભરી કહાની. દર્શક મિત્રો, જો તમને અમારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરશો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી આવી અવનવી જાણકારી તમને ઝડપથી મળતી રહે.